ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા સેશન્સ કોર્ટે ફટકારી છે. ક્યાંક તે એ પહેલા ભાજપના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. શું સજા અને એ વખાણ ક્યાં કનેક્ટેડ છે કે નહીં આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ફોન લાઈન પર જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. તો જગદીશભાઈ, સવાલ મારો એ કે જે અત્યારની સિચ્યુએશન છે, સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે, એમના પત્ની અને બીજા અન્ય 7 લોકોને. તો એ પહેલા અત્યારે જે ચર્ચાના કેન્દ્રમાં છે કે થોડા સમય પહેલા જ્યારે તે સરકારની યોજનાઓના વખાણ કરી રહ્યા હતા અને પછી આ સજાથી, એટલે ક્યાંક એ પર્સપેક્ટિવથી આ આખો એમને ઘટનાક્રમ ઘડ્યો હશે કે ક્યાંક સરકારના વખાણ કરી દઈએ તો કદાચ સજાથી થોડું બચી શકાય. શું લાગે છે તમને? હવે બચી શકાય કે નહીં એ તો ખબર નહીં, પણ એને અંદેશો તો આવી જ ગયો હોય. કારણ કે દેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિર હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના MP એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવાએ હાજર હતા. અને ભાઈ ચૈતર વસાવાએ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના બેયના વખાણ કર્યા અને એમ કીધું કે 2 હાથે તાળી પડે. એ એટલા માટે કીધું કે નર્મદા જિલ્લાની 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી. એને એમ કીધું કે ભાઈ વિકાસ માટે અત્યારે સરકારમાં શાસકમાં ભારતીય જનતા પાર્ટી છે, વિકાસ કરવો હોય તો 2 હાથે તાળી પડે ને. એટલે આપણે ભલે MP એટલે આમ આદમી પાર્ટી છીએ, પણ હવે સરકાર તો ભાજપની છે, તો એનો સાથ સહકાર લઈએ તો સારું. ઈ સેન્સમાં એને વખાણ કર્યા હતા. પણ લોકોએ એનો જુદો અર્થ કાઢ્યો હતો કે ભાઈ એના કઈક સૂર બદલાણા છે ને. એ સ્વાભાવિક જ છે. એ સૂર બદલાણા જે નીકળ્યું હોય તો કઈક ખોટું નથી. કારણ કે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે નર્મદા જિલ્લાની જે આ સજા ફરમાવી 7 વર્ષની, એના પત્ની શંકુતલાબેન સહિતના 9 જણાને 7-7 વર્ષની 96,000 દંડ. ઓકે, પણ હવે આમ તમે જુઓ, જો ચૈતર વસાવા ખરેખર ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કૂણું વલણ અપનાવવા ન માંગતા હોય તો એને ગોપાલ ઇટાલિયા કરતા પણ વધુ ગંભીરતાથી એનો વિરોધ કર્યો હોવો જોઈએ. ચુકાદો આવે ત્યારે જ એને હાહાકાર મચાવ્યો. એને બદલે તમે જે મીડિયા વાળાએ એની જે બાઇટ્સ લીધી, એનો પ્રતિસાદ લીધો, તો એને પ્રતિક્રિયામાં એને બિલકુલ કીધું કે ભાઈ અમે અદાલતનો ચુકાદો શિરોમાન્ય ગણીએ છીએ અને અમારા જે ઓપ્શન્સ જે છે હાઈકોર્ટ કે માંડીને સુપ્રીમ કોર્ટ જવાના એ અમે કરીશું. હવે આ બહુ ડિપ્લોમેટિક જવાબ છે. ખરેખર તો એને ત્યારે બખાડો કાઢવો જોઈએ. જો એ ખરા અર્થમાં આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપનો જ વિરોધ કરવાના હોત તો એને કેવું જોઈતું હતું કે આ બધું જે ગોપાલે કીધું, જો કે ગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગોપાલ ઇટાલિયાએ એ જ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે, એના જ ફરિયાદીઓ, એના જ આરોપી, એના જ સાક્ષી, એના જ ફલાણું, એવું બધું એને કીધું. ખાલી કોર્ટને બાકી રાખી. પણ સમજી શકાય કે એમ કહેવા માંગતા હતા કે આખું નેક્સસ છે, બરાબર. પણ ચૈતર કા ન બોલ્યા, ચૈતર વસાવા શું કામ આવું ન બોલ્યા? કારણ કે મેં તમને કીધું તેમ નહીં જાણ ખાતર આ એવી ગંભીર કેસો છે તો હજી ચૈતર છે ને. 1951 નું આ જે એક કલમ જે છે, રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, જેને ટૂંકામાં RPA કહેવાય છે, એની કલમ 8/3 એના અંતર્ગત અત્યાર સુધી ગુજરાતમાં તમે જુઓ, આમ ભારતમાં 30 થી વધુ લોકોને સજા થઈ નેતાઓને. ગુજરાતમાં 4 જણા, પબુભા માણેક, ભગાભાઈ બારડ, માયાબેન કોડનાણી ને રાહુલ ગાંધી, ભલે કોંગ્રેસના સુરતના ઓલા માનહાની કેસમાં 2 વર્ષની સજા થઈ હતી. આ ચારેયમાંથી કોઈને રાજનીતિ છોડવી પડી નથી. જે તે સમયે છોડવી પડી, પણ અત્યારે બધા સક્રિય છે. પબુભા માણેક 2019માં એમ કે એના ફોર્મમાં ભૂલ હતી એમ કરીને એને ત્યારે MLA પદ છોડવું પડ્યું. અત્યારે જેવો છે ભગાભાઈ બારડ 2019માં 2 વર્ષની 9 મહિનાની સજા થઈ ખનીજ ચોરીમાં. તો પછી એને સ્ટે મળી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. માયાબેન કોડનાણી 2002ના નરોદા પાટિયામાં એને બધો હો આપો થયો, MLA પદે ગયું, મંત્રી પદે ગયું, હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા. અને રાહુલ ગાંધીને 2023માં સુરતના માનહાની કેસમાં 2 વર્ષની સજા થઈ તો સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો. એમ તો કાંતિ અમૃતિયાને પણ કેસ હતો જ ને, આપણે યાદ હોય તો, બહુ પહેલાનો હતો. જે એ પ્રકાશ કરીને છોકરાની હત્યા વાળો કેસ હતો, હત્યાનો કેસ હતો. હા, હવે આ બધામાં અત્યારે બધા મેં કીધું ને એમ કે જો ચૈતર વસાવા પણ હજી પણ હાઈકોર્ટમાં જવાનો, સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો તો છે જ. તો એને જો ભારતીય જનતા પાર્ટી ઉપર ગોપાલ જેવો કેમ આક્રોશ ન થયેલો, એટલે લોકોને શંકા જાય છે કે આ જે ચુકાદો છે એ સ્ક્રિપ્ટેડ અથવા તો જે દોડવું તું ને ઢાળ મળે એના જેવો છે. આમાં ચૈતર વસાવાને બહુ હાદસો કે બહુ આઘાત લાગે એવું નથી એમ.
કારણ કે હજી કારણ સેશન્સ કે કોર્ટનો છે ને, હજી તો હાઈકોર્ટમાં પડકારી શકે, હજી તો ઘણું થઈ શકે બિલકુલ આગળ. છે, હા બિલકુલ છે, પણ હવે થાય એવું બેન, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ હા ઈ જ્યાં દોષિત ઠેરવા, સેશન કોર્ટે આને દોષિત ઠેરવા ને ઈ આદેશ ઉપર કન્વિક્શન જેને કહેવાય સ્ટે ન આપે ને હમ તો જ મેળ પડે. હાઈકોર્ટ કે હમ સુપ્રીમ કોર્ટ જો હમ કન્વેન્શન ઉપર હો, બાકી કાંઈ હમ નહીં. હમ અત્યારે આ લોકો નિયમિત જામીન માટે અહીંયા જવું પડશે, પછી હા સજા 3 વર્ષથી વધુ છે એટલે સજા ઘટાડવાની માગણી કરવી ઘટાડવાની પડશે. હા પછી એમ કહેશે કે ભાઈ અમે તમને ધારાસભ્ય તાત્કાલિક અમને જે કાઢી મૂક્યા છે એ પણ ઓછી કરો, વગેરે વગેરે. હમ પણ ઈ બધું એને કાંઈ ખાલી એટલી વાત કરી કે અમે ઉપર જશું એવી વાત ચૈત્ર વસાવે નમ્ર ભાવે કરી. હા એમાં એનો ક્યાંક ઢીલા પડી આક્રોશ ઈ ગયા. ઢીલા એટલા માટે પડી ગયા કે એને ઢીલું પડવાની તકની રાહ હતી ને આ ચુકાદો તક જેવો છે. તમારી જાણ ખાતર બેન, હમ આ ચુકાદો એને બહુ હાદસો, જેમ ભૂતને પીપળા મળી રહે ને એમાં હમ આને પણ ભાજપને પણ છે ને આવું મળી રહે છે ને, ચૈત્ર વસાવાને પણ મળી રહ્યું, સમજી લો. હમ આપની જાણ ખાતર ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી જ્યારથી કરશનદાસજી ભાદરકા, રાજુ કરપડા હમ અને ભાઈ સાગર રબારી ઇત્યાદિ ઇત્યાદિ જે હમ લોકોએ, ઉમેશ મકવાણા વગેરે જે લોકોએ હમ આમ આદમી પાર્ટી છોડી દીધી હા ત્યારથી એને એક વસ્તુનો અંદેશો તો આવી ગયો કે આમ આદમી પાર્ટી નજીકના ભવિષ્યમાં એટલે 2027ની ચૂંટણીમાં ન તો કિંગ મેકર કે ન તો કિંગ હા કાંઈ બની શકે એવી સંભાવના લગભગ નથી એમ. માઠી બેઠી ગઈ છે આમ આદમી પાર્ટીની, કહી શકાય હા, એવું. હવે ઈ છે તો પછી દરેક માણસ પોતીકું વજન કે પોતીકું તો જાળવી રાખે ને, હા વજૂદ. યસ હવે ઈ જાળવી રાખવું હોય તો આની પાસે એક યોજના છે ભાઈ, ચૈતર પાસે, હમ ચૈતર વસાવા પાસે યોજના શું છે કે જે ભીલ પ્રદેશ છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, હમ આ ચારેય રાજ્યોના જે સરહદી વિસ્તારોમાં નકરા આદિવાસી અને ભીલ સમાજ બહુ સંખ્યામાં રહે છે. હમ હવે તમારી જાણ ખાતર બેન, ભીલિસ્તાનની માગણી જો ભૂતકાળમાં છોટુ હા વસાવાએ, તમને ખબર, ભારતીય હા ટ્રાઇબલ પાર્ટી યસ BTP યસ યસ એની સ્થાપના કરી હતી, બરાબર છે. હમ એવી રીતે અત્યારે આની પાસે પણ એક બેનર પડ્યું છે જેનું નામ હા છે ભારત આદિવાસી પાર્ટી, એટલે BAP. એટલે હવે ચૈતર તમને વસાવાએ કહું, વચ્ચે માંગ કરી હતી ને, અન્ય નેશન, અન્ય બિલકુલ રાષ્ટ્ર કરી આપો, હતી, અમને બિલકુલ. અન્ય એ કરો. હા યાદ છે મને. એને ઈ ખબર યસ છે કે આદિવાસીઓની સહાનુભૂતિ ઉપર કમસે કમ આપણું વજૂદ તો જળવાઈ રહે એમ થઈ છે, રહેશે, ભિલિસ્તાન મળે પોતાનું કે ન ખાતું મળે, ખુલતું રહેશે, એમ બીજું બધું જે થાય એ ઓબ્વિયસલી. થશે. હા એટલે એની પાસે એક બેનર છે ભારત આદિવાસી પાર્ટી, જેને ટૂંકમાં BAP એટલે હમ બાપ, હમ એટલે ફ્રોમ આપ ટુ બાપ એવું થયું. હા ફ્રોમ આપ ટુ બાપ તરફની આની હમ ગતિ શરૂ થઈ ને આ હમ ચુકાદાએ ઈ ગતિને વેગ આપ્યો. હમ પાર્ટીનું નામ ભવિષ્યમાં ગમે તે હોઈ શકે, આ તો હા અત્યારે એની પાસે જે પાર્ટી પડી છે એનું હમ નામ કહું. અને એ એટલા માટે જવાની કોશિશ કરે છે, તમારી જાણ ખાતર બેન, હમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, હમ આ બધામાં તમને હું લોકસભામાં આદિવાસી વિસ્તારોમાં લોકસભાની કેટલી બેઠકો અત્યારે છે અથવા તો હમ આવી શકે એમ છે હમ એનું તમને ફિગર આપું. હમ ગુજરાતમાં 5 થી 6, હમ રાજસ્થાનમાં 3 થી 4, મધ્યપ્રદેશમાં 4 થી 5 અને મહારાષ્ટ્રમાં 3 થી 4. હમ એટલે ટોટલ લોકસભાની 20 બેઠક અને ધારાસભાની ગુજરાતમાં 27 થી 30, રાજસ્થાનમાં 25 થી 30, મધ્યપ્રદેશમાં 30 થી 35 અને મહારાષ્ટ્રમાં 15 થી 20, એટલે હમ 100 જેટલી ધારાસભાની બેઠક હમ અને 20 જેટલી લોકસભાની બેઠક આવે છે. હમ હવે આપણે બધા જાણીએ છીએ, લોકસભામાં જે 20 બેઠકમાંથી માની લો કે આ ભિલિસ્તાનનો મુદ્દો ઉકેળે અને લડે ચૂંટણી કોઈ પણ બેનર હેઠળ અને 8-10 બેઠક જીતી જાય, અથવા ધારાસભાની બેઠક લડે જ્યારે અને એ 100માંથી 25-50 બેઠક ક્યાંય પણ જીતી જાય, તો તમારી જાણ ખાતર રાજકારણીઓ પાસે જેટલી વધુ બેઠક એટલો એ ઓછો ગુનેગાર. હમ કોઈ પણ શાસક પક્ષ છે પછી એને છંછેડે નહીં. હમ એટલે આની પાસે ભાઈ ચૈતર વસાવા પાસે જળ, જમીન ને જંગલ, સ્થાનિક લોકોની રોજગારી અને એની સાંસ્કૃતિક ઓળખ આદિવાસીઓની, એ 3-4 મુદ્દા એવા સહાનુભૂતિના છે. અને અમસ્તો પણ અત્યારે ચૈતર વસાવા જે છે એ તો મસીહા જેવા જ છે ને એના વિસ્તારમાં હા આદિવાસીઓ માટે એક્ઝેક્ટલી. તો. હમ બરાબર, જે રીતે બિરસા મુંડા એના ભગવાન ગણાય છે હા એવી રીતે આ એ જ પેટર્નમાં લોકો આને બહુ માને છે હમ કે અમારો યોદ્ધા છે, અમારો લડવૈયો છે, હમ વગેરે વગેરે. એટલે આ ચુકાદાથી ચૈતર વસાવાને જેટલી આમ જુઓ તો દુઃખ થવું જોઈએ એટલું અંદરખાને સુખે થયું છે. હમ
હા, કે દોડવું તું ને ઢાળ મળ્યો એમ. હા, અને આમાં પાછું જે રીતે ચૈતર વસાવાની જે આખી આપણે પેટર્ન જોઈ કે ભાજપના વખાણ કર્યા ક્યાંક આપણે તમને ખ્યાલ હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે યુસુફ પઠાણ આવ્યા હતા અને એ સમયે એમણે વખાણ કર્યા હતા કે ભાઈ જેમ આપણે ગુજરાતમાં તો તમને ખબર જ છે કે ભાજપ જ ચાલે એમ. પછી ભલે એમણે વાળી નાખ્યું હતું કે ભાઈ જેમ બંગાળમાં ટીએમસી ચાલે એમ ગુજરાતમાં ભાજપ ચાલે એમ, અને પછી એમને હાઈકોર્ટમાં આખો ચુકાદો હતો વડોદરાનો, યાદ હોય તો વીએમસી વેરી ગુડ. વાળું જ આખો થોડાક ટાઈમ પછી જ 1-2 દિવસમાં જ હતો ચુકાદો. એટલે ક્યાંક એ બધું રિલેટ પણ લોકો કરી રહ્યા છે કે જેમ આણે કર્યું એમ હવે આ એ જ રસ્તે જઈ રહ્યા છે. શું કહેશો એના પર? બેન, લોકોને હવે બધી મંડી ખબર પડવા. હમ. મજાની વાત તો ઈ છે, હમ. કોઈ રાજનેતાને 5-6 વર્ષનું ચૂંટણી લક્ષી રાજનીતિનો વનવાસ પોસાય તેમ નથી. હમ. તમારી જાણ ખાતર ભારતમાં 30 થી વધુ નેતાઓને આ પ્રકારની સજા થઈ છે. એમાં લાલુ યાદવ, જે જયલલિતા, ઓમ પ્રકાશ ચોટાલા, અબ્દુલ્લા આઝમ ખાન ને મોહમ્મદ ફૈઝલ, આ બધા લોકોને 4 થી માંડીને 10 વર્ષ સુધીની સજા થઈ અને લાલુ યાદવે કાયમીપણે ચૂંટણી લડવાનું જે એનો હક હતો એ ગુમાવી દીધો. જે લલિતા હતા તો એને સીએમ પદ ગુમાવવું પડ્યું હતું. ઓમ પ્રકાશ ચોટાલા શિક્ષક ભરતી કાંડ હતું, 10 વર્ષની સજા થઈ. હરિયાણાના પૂર્વ સીએમ ની વાત કરું છું. એને પણ રાજનીતિમાંથી લગભગ સંન્યાસ લેવો પડ્યો. આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા, એને 15 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા થઈ. એને પણ ચૂંટણી લડવામાંથી એને હવે નહીં મેળ પડે એવું થયું છે અને એમએલએ પદે ગયું. અને મોહમ્મદ ફૈઝલ, એ જે લક્ષદ્વીપ વાળા હતા, એનસીપી ના એમપી હતા, હત્યા કેસમાં એને 10 વર્ષની સજા થઈ હતી અને એને પણ હાઈકોર્ટમાંથી પછી રાહત મળી ગઈ, જુદી વાત છે, નહીતર એને લોકસભાનું સભ્યપદ જાત. એટલે કોઈ પણ રાજનેતાને રાજકીય સંન્યાસ આવો પોસાય તેમ નથી. એટલે ચૈતર વસાવાને પણ હવે જો ધારો કે આને આ ચુકાદો એમનેમ રહે તો તમારી જાણ ખાતર એ 6 વર્ષ સુધી ચૂંટણી લડી ન શકે અને અત્યારનું ધારાસભ્ય પદ પણ ગુમાવે. એ ધારાસભ્ય પદ ગુમાવે તો ઠીક, પાછું લડી શકાય અત્યારમાં, પણ 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તો ચૂંટણી ઈ કોઈને પોસાય એમ નથી. અને ચૈતર વસાવા ઉપર ડેડિયાપાડા પોલીસ સ્ટેશન થી માંડી રાજપીપળા અને કેવડિયા પોલીસ મથકમાં 2014, 17, 18, 19, 20, 21 ને 22 આ બધા વર્ષમાં અનેકો કલમો હેઠળ અનેક અપરાધો નોંધાણા છે. એટલે શૃંખલાબંધ અપરાધો છે. એટલે એ રાજભાઈ ઈચ્છે ચૈતર વસાવા કે સાપે મરે નહીં ને લાઠી ભાંગે નહીં. જો ભાજપમાં શરણાગતિ કરી લે, સરેન્ડર થઈ જાય તો બધો એનું હિરોઇઝમ જે ખતમ થઈ જાય. અને ભારતીય જનતા પાર્ટી જો એને બુદ્ધિપૂર્વક તોડીને લઈ આવે, જેમ બાકી બધાને લઈ આવ્યા, તો ભાજપની પણ આબરૂ જાય ને આની આબરૂ જાય, તો બેયને નુકસાન થાય. એટલે રસ્તો આમ જુઓ ને તો આ ચુકાદાએ બહેતરીન રસ્તો બેય માટે કર્યો. લ્યો બોલો કે ન લાઠી ભાંગે અને સાપે મરી જાય. જો ભાજપ એમ કહી શકે કે ભાઈ એમાં અમારો ક્યાંય હાથ નથી, એના કર્યા ભોગવે, એ તો કોર્ટે કર્યો છે ચુકાદો, અમે શું કરીએ. અને ચૈતર વસાવા એમ કહી દે કે જયારે અદાલતે મને ધારાસભ્ય પદ મારું છીનવી લીધું, ભલે ગમે એના ઈશારે, પણ હું ભિલિસ્તાન માટે તો આજીવન લડ્યા કરીશ, એમ કરીને પોતાનું વધુ તો ઉભું રાખે ને. એટલે બુદ્ધિપૂર્વક ભિલિસ્તાનની વાત કરશે, જળ, જમીન, જંગલ, સ્થાનિકનો રોજગારી, સાંસ્કૃતિક ઓળખ, એમ કરી અને મેં તમને કીધું લોકસભાની 15 થી 20 બેઠક અને ગુજરાતની 5 થી 6 સહિત, એમાં 5-6 ગુજરાતની આવી જાય, ટોટલ લોકસભાની 15 થી 20 અને ધારાસભાની 100 જેટલી બેઠક ઉપર હવે એ લોકો આદિવાસીઓના જળ, જમીન, જંગલના હક અધિકાર, સ્થાનિકોને રોજગારી, સાંસ્કૃતિક ઓળખ, એના નામે લડત શરૂ કરે તો સ્વાભાવિક જ સહાનુભૂતિ એના તરફ થાય જ. અને કેવળ ચૈતરભાઈ નહીં, જેટલા આદિવાસી નેતા છે, તમારી જાણ ખાતર ગઈકાલે કોંગ્રેસના એક આદિવાસી નેતાએ પણ ચૈતર વસાવાને સમર્થન કર્યું. ભારતીય જનતા પાર્ટીના બેન જે છે દર્શનાબેન, એ જેને આમણાં ઉપવાસી છાવણીમાં ઉતરી ગયા તો નર્મદાના પ્રમુખની સામે, ભાજપની સામે રિસાઈને હમણાં, તો ઈ દર્શનાબેને પણ તમે શું, એને જાહેરાત શું કરી કે આ લોકો મને ગમે તેમ હેરાન કરે, હું આદિવાસીઓ માટે લડીશ. તમે જો શબ્દ બહુ ભાર મૂકવામાં, આદિવાસી માટે લડીશ. કોંગ્રેસના નેતાએ પણ ઈ જ વાત કરી, છોટુ વસાવાએ પણ ઈ જ વાત કરે છે, મનસુખ વસાવા પણ ઈ વાત કરે છે, દર્શનાબેન પણ ઈ વાત કરે છે, ચૈતર વસાવા ઈ વાત કરે છે. ટૂંકમાં હવે આદિવાસી નેતાઓ જે છે એને એમ લાગ્યું કે હવે જે તે પક્ષ, કોંગ્રેસ કે આમ આદમી કે ભાજપ, અમને ભવિષ્યમાં ટિકિટ ન આપે અથવા તો રજડાવી દે ઉંમરથી માંડીને કોઈ પણ કારણોસર, તો આદિવાસીના નામે આપણે આપણું વજૂદ જાળવી રાખવું. એટલે બધા હવે આદિવાસી થઈ રહ્યા. એટલે આ ચુકાદાથી ચૈતર વસાવાને આમ જુઓ
સ્થાનિક અત્યારે તાત્કાલિક બધાને એમ લાગે બહુ નુકસાન થયું, કાંઈ નુકસાન નથી થયું, લાંબા ગાળાનો ફાયદો થયો છે. હમ અને એ બરાબર છે. બુદ્ધિપૂર્વક આદિવાસીઓની રાજનીતિ કરી અને તમારી જાણ ખાતર જેમ તૃણમૂલ કોંગ્રેસ, ત્યાં શું થયું તમે જુઓ હા પશ્ચિમ બંગાળમાં હા તૃણમૂલ કોંગ્રેસના 28 માંથી 20 20 જતા રહ્યા. સાંસદો હા, નેશનાલિસ્ટ સિટીઝન્સ સિટીઝન પાર્ટી ઓફ પાર્ટી. હા, ઇન્ડિયા યસ. NCPI NCPI, યસ. એમાં એ લોકો, હવે એની સ્થાપના 23 થઈ હતી ફેબ્રુઆરીમાં, હા, અને કલકત્તા અજાણી હાઈકોર્ટના એક પાર્ટી બધા વકીલે એને કહે કરી, છે, અજાણી અજાણી પાર્ટી, છે, અજાણી કોઈ પાર્ટી કરે છે. કોઈ યસ. ભોજ્યોભાઈ એને ઓળખતું નથી, હા. છતાંય તમે જુઓ આ લોકોમાં 20 જણા વયા ગયા. તો અત્યારે NDA ની સૌથી મોટી સમર્થક પાર્ટીઓ ચંદ્રાબાબુ નાયડુ થી અને નીતિશબાબુ થી માંડીને હા, શિંદે એ પછી ચોથી આ પાર્ટી ગણાય, બોલો. હા, એક્ઝેક્ટલી. એટલે 20 ધારાસભ્યો વાળી તો શાયદ સૌથી મોટી પાર્ટી બની ગઈ, બોલો. ક્યાંક આ લોકો એટલે એનડીએ જેને 2.0 બનાવવાનો પણ પ્લાન આ રીતે કરી રહ્યા છે. હા, ઈ પણ એક વાત આવી છે કે અમિત હમ શાહ એ માને છે કે મારે PM થવું હોય તો હા, NDA 2 એનડીએ બનાવવું. 2.0. ઈ હા. પણ છે. પણ બધી તમામ નદી સાગરને મળશે એમ બધા હવે હમ NDA તરફ બુદ્ધિપૂર્વક જશે. હમ અને આપણો પ્લાન આપણે બધા જાણીએ છીએ, પણ કોઈને આમાં નુકસાન નથી. તમારી જાણ કે ચૈતર વસાવાને નથી, છોટું વસાવાને નથી, કે ભાઈ આપણે મનસુખ વસાવાને નથી, દર્શનાબેનને નથી, કે કોઈને નથી. બધાય બુદ્ધિપૂર્વક હવે પોતપોતિકા વજૂદ ટાંકવા માટે થઈને હવે આદિવાસીઓના નામે લડશે અને પોતાની રાજનીતિ આગળ હવે વધારશે. કોઈને નુકસાન નથી એ તો તમે કહ્યું, પણ જેના નામે લડી રહ્યા છે આદિવાસીઓ, એમનું કલ્યાણ કેટલું થશે એ મોટો સવાલ નહીં? હવે ધારાસભ્ય જેલમાં હવે જતા રહ્યા. હવે જે હા આગળ શું થશે એ મોટો સવાલ છે. એ લોકોના કલ્યાણ માટે કેવી રીતના આખી પેટર્ન રહેશે આગળ? સાહેબ જુઓ, એ લોકો એમાં શું છે, આદિવાસી સમાજ બિચારા હજી એની પાસે એટલી બધી કોઠા સૂઝ નથી. હા. એ માને છે કે આદિવાસી નેતાઓ જે છે એનું ભલું કરી શકશે. હમ પણ મેં ભૂતકાળમાં કીધું તું, તમે જુઓ જે આદિવાસી નેતાઓ છે, તમે એની જીવન લાઈફસ્ટાઈલ, હમ એની સંપત્તિ, એના રજવાડા તમે જુઓ તો ખબર પડે ક્યાં આદિવાસી, અત્યારનો આદિવાસી સમાજ જે છે તે હમ જે શોષિત પીડિતની ઓલામાં આવે છે હમ શૃંખલામાં, અને ક્યાં એના નેતાઓ જે હમ કરોડો રૂપિયામાં આળોટે છે. એ જ ને. એટલે આદિવાસી સમાજમાં એવા કેટલાય જેને કહેવાય ટેલેન્ટેડ યુવાનો છે, ટેલેન્ટેડ, હમ કે મેં ભૂતકાળમાં તો એના વિશે કીધું તું, કેટલા હમ ટેલેન્ટેડ છે જેને ઓલિમ્પિક થી માંડીને એશિયાડ સુધીમાં પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી. હમ પણ આવા લોકોને ક્યારેય મોટા રાજનેતાઓ કઈ મોટું સ્થાન આપતા નથી, અને હમ રાજકારણ ખાલી સમાજના નામે એ લોકો ચરી ખાય. હમ અને સમાજ ત્યાં ને ત્યાં છે આજની તારીખે, એક્ઝેક્ટલી. પણ એટલો બધો પછાત છે કે જેની કોઈ હા. સીમા નહીં બિચારા. તો સવાલ મેં ભૂતકાળમાં કીધું હતું કે તમે બધાને ધારાસભાની ટિકિટ આપી ન શકો, તમે બધાને લોકસભાની ટિકિટ આપી ન શકો, ઓકે, પણ તમે તમારા પક્ષમાં તો એને હોદ્દા આપો. હા. પક્ષમાં ક્યાં બંધારણ નડે છે તમારે, સમજો. એ જ. પક્ષમાં તો તમે એને હોદ્દા આપો યુવાનોને, તો કમસે કમ ઈ લોકો એમાં પરોટાય તો ખરા હા. રાજનીતિમાં. અને આદિવાસી સમાજ એમાંથી આગળ તો આવે, 5 સારા ચૈતર વસાવા જેવા છોકરા 5 નીકળે તો ખરા. હમ પણ એવું ન કરે, ઈ મલાઈ અમારી, બાકી કસર તમારી, એમ. હા. અને પછી ક્યાં કે પછી ક્રાંતિનો રંગ શરૂ જ રહે, પછી એ પૂરું ના બિલકુલ થાય. રે. પછી તો ઈ તો સ્વાભાવિક જ છે. ક્રાંતિમાં પછી હા. ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે. હા. એમ પછી જયારે થાય ત્યારે બધું સત્યાનાશ થાય. હા. એ જે આક્રોશ, આખો વિકલ્પ જે છે ઈ વિપ્લવમાં પલટાઈ જાય ત્યાં હમ સુધીની નારાજગી સારી નહીં. વિકલ્પ અને વિપ્લવ, વિપ્લવ એટલે બળવો. હમ તો વિકલ્પ આપવાની જરૂર છે આદિવાસી સમાજના ટેલેન્ટેડ ભાઈ બહેનો દીકરીઓ બધાને. અત્યારે થોડુંક તો બહુ મોટા કેટલા લોકો આદિવાસી સમાજની બેન દીકરીથી માંડીને યુવાનો છે જેને હમ અનેક ક્ષેત્રમાં પોતાની નામ રોશન તો કર્યું છે. એને ખાલી પુશઅપ કરવાની જરૂર છે, એને પ્લેટફોર્મ આપવાની જરૂર છે પોલિટિકલી ખાસ કરીને, પણ ઈ આપતા નથી ને નેતાઓ પોતપોતાની તરીકે. એટલે તમારો જે પ્રશ્ન છે કે આ બધા રાજનેતાઓ આને નામે ચરી તો ખાશે, હમ સમાજનું શું થશે? સમાજ જાગૃત થાય તો બધું થશે. સમાજ ભરોસાની ભેંસ કરશે ને તો ભરોસાની ભેંસો હંમેશા પાડા જણતી હોય છે, એવી કહેવત છે. હમ અને એક બીજી કહેવત એવી છે, તમે ક્યાંય સાંભળ્યું કે પાડો ચરતો આવ્યો ને ભેંસ હાટું ભારો લેતો આવ્યો, એવું ક્યાંય સાંભળ્યું? હા. એ પાડા ચરતા આવે. હા. એટલે આદિવાસી સમાજ જેટલો વહેલો જાગૃત થાય એટલું એનો હિત થશે. એના નામે કોઈ ચરી ખાતા છે તો લોકોએ કમિટમેન્ટ મેળવવું જોઈએ. ઘણા એમ કે તો કરવું શું? હું એમ કઉ છું, આદિવાસી સમાજે કેવું જોઈએ કે અમારા નેતા તરીકે તમે જયારે પ્રસ્તુત થાવ છો કોઈ પણ પ્લેટફોર્મ ઉપર, તો પેલા લેખિતમાં બાંહેધરી આપો તમે અમારા માટે શું કરી શકશો. હા.
એ લેખિતમાં બાહેંધરી ન આપો તો તમને અધિકાર નથી અમારા નામે ચરી ખાવાનો. આ હમ. કમિટમેન્ટ લેવાની જરૂર છે. હમ. તમે સારી સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટી, એમ્સ જેવી કોઈ સંસ્થા, એરપોર્ટ, બસપોર્ટ, અમારા ઔદ્યોગિક કઈ ઉદ્યોગો અહીંયા લઈ આવવાના, આવું કઈ કરવાના છુઓ કે અમારે ખાલી તીરકામઠા જ લઈને ફરવું, અમારા હાથમાં કમ્પ્યુટર હમ. ક્યાંથી આવવાનું? એ જ. એટલે આ પ્રકારનું કમિટમેન્ટ જો સમાજ નેતાઓ પાસેથી લેવાનું શરૂ કરશે તો એનું વધુ ભલું થશે. અને આપણે ઈચ્છીએ કે સત્વરે સમાજ વધુ જાગૃત થાય અને એ નેતાઓ પાસેથી જવાબદેહી, એકાઉન્ટેબિલિટી એટલે એની જવાબદેહી નક્કી કરે, ફિક્સ કરે કે તમે શું કરવાના છો એ કયો એમ. હમ. જી. અને સાથે તમને યાદ હોય તો 2022ની જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એ સમયે જ્યારથી પ્રચાર પ્રસાર શરૂ થયો તો તમને યાદ હોય તો રાહુલ ગાંધીએ પણ આદિવાસીથી જ શરૂ કર્યો હતો. આ ત્યાં આવ્યા હતા, સંમેલન આખું યોજ્યું હતું. અને પછી હંમેશા ગુજરાતમાં તો ક્યાંક પ્રચાર પ્રસારનો કેન્દ્રમાં 28% જેટલો આઈ થિંક વિધાનસભામાં એમનો છે રેશિયો, તો આદિવાસીથી જ બધા શરૂ કરે છે. હવે આ આખો ઘટનાક્રમ થયો છે 27ની ચૂંટણી પર કેટલી અસર કરી શકે છે અને કોના ફેવરમાં વધારે? જુઓ, અત્યારે ચૈતર વસાવાના ફેવરમાં, હમ. કારણ કે આદિવાસી સમાજનો એ અત્યારે હીરો છે. હમ. પણ આફ્ટર ઓલ એટલે અંદર ખાને તમને કહું તો છેલ્લે પાછું જે તે ખેલ જે પક્ષના થઈ શાસક જાય, પક્ષને યસ. હા. ઈ ખેલ થવાનો છે. ચૈતર વસાવાનું પાસે સહાનુભૂતિનું પ્રચંડ મોજું હા. થવાનું, હા. બરાબર. અને એ પ્રચંડ મોજા હેઠળ ઈ ગમે ત્યાં ઈ અથવા ઈ જેની ઉપર હાથ મૂકે બધા ચૂંટાઈ જાય, એવી આજની વાત કરું છું, આવતીકાલની હમ. નહીં, હમ. અત્યારની વાત. તો હમ. આવી સ્થિતિ રહે તો વાત કરું છું. હમ. હવે ઈ આદિવાસીના નામે અત્યારે ધારો કે ઈ નીકળી જાય લડવા માટે તો 100% સહાનુભૂતિના મોજા હેઠળ એ અનેક બેઠકો ઉપર જીતી શકે, ફતહ મેળવી શકે. હમ. પણ પછી શું છે, પ્લાન બી જે છે, ભારતીય હમ. જનતા પાર્ટી અત્યારે શાસક પક્ષ છે એટલે કહું છું કે હમ. જેમ તૃણમૂલ કોંગ્રેસમાંથી લોકો બગાવતી થયા 28માંથી હમ. 20 અને અત્યારે એનડીએના પાલેમાં આવી ગયા. આ પછી આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાના જે 6 કે 9 જેટલા હમ. સાંસદો જે છે એ ભાજપમાં ભળ્યા કે ન ભળ્યા. હમ. મહારાષ્ટ્રના શિંદે સરકાર છે, ઉદ્ધવને એક પર હમ. રાખી દીધો અને યસ. અત્યારે શિવસેનાના પોતે સર્વે સર્વા ઉદ્ધવના થઈ પણ ગયા. અત્યારે બધા જવાના છે પાછા, એવી કંઈક એ વાત છે બધા ને? જ જવાના છે હા. અને એ બધા પાસે એનડીએ ને જ મળે છે, હા, એટલે તમામ નદી એક્ઝેક્ટલી. સાગરને મળે. એ તો કહું છું. હમ. એવું ભવિષ્યમાં થાય તે દિવસે આપણે ચર્ચા કરીએ. હાલ તુરત તો મેં કીધું તેમ હમ. ચૈતર વસાવાને સહાનુભૂતિનો લાભ મળે હમ. અને ભારતીય જનતા પાર્ટીની એની જો બ્લુ પ્રિન્ટ હોય તો હમ. ભવિષ્યમાં એમ કે ચૈતર વસાવા આદિવાસીનું પાર્ટીમાંથી લડે, આમમાંથી નહીં, આમ આદમી પાર્ટીમાંથી નહીં, આદિવાસીની નામની કોઈ પાર્ટીમાંથી લડે અને ચારેય રાજ્યોમાં બધું ભેગું થઈને સાંસદ સભ્યો ભેગા થાય અને ઈ વળી પાછા શાસક પક્ષને મદદ કરે. ઈ બ્લુ પ્રિન્ટ સૂચિત છે ભાવિ. હમ. એ ત્યારની વાત. અત્યારે તો ફાયદો સીધો આમ આદમી પાર્ટીને નહીં, ચૈતર વસાવાને. હમ. ઓકે. જી જી બિલકુલ. જી સર, જી સર. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ વિગતો આપી, ખૂબ આભાર આપનો. આભાર. નમસ્કાર જી જી. નમસ્કાર. નમસ્કાર.